બાબતમાં એ છે કે છોકરા અને એના મમ્મી બે સ્કૂટર લઈને આવતા હતા ત્યારે રસ્તાની ઓચિંતી બ્રેક લાગી એટલે સ્કૂટર ત્રાંસું થયું, પડી ગયું. પાછળથી દીકરો પણ પડી ગયો અને એને હાથ સાયલેન્સર બાજુ કંઈક પાત્રમાં ફસાઈ ગયેલો એટલે ખેંચવા ગયો છે, તો એમાં પાત્રું લાગી ગયું હાથ ઉપર, તો હાથની અંદર મોટો કાપો પડી ગયો અને છોકરો રડવા લાગ્યો, ગભરાઈ ગયો. તો તરત જ એના મમ્મીએ મને ફોન કર્યો એટલે અમે તરત જ લોકો ત્યાં બાજુમાં નજીકમાં થતું હતું ત્યાં ગયા અને નજીકની અંદર હોસ્પિટલ અમારા માટે વોકાડ જ હતી એટલે અમે તરત જ વોકાડની અંદર ત્યાં પહોંચી ગયા 10 મિનિટની અંદર. તો 10 મિનિટની અંદર એમરજન્સીમાં ગયા ત્યાં તો ડોક્ટરો ત્યાં હાજર હતા એટલે તેમને જોઈએ તપાસી અને એ હાથની અંદર જે કઈ ક્લીન કરવાનું હતું ક્લીન કરી અને પાટો વારી આપ્યો અને એણે એમ કીધું કે તમારે આને સ્ટીચ લેવા પડશે. મેં કીધું કઈ વાંધો નહીં, સ્ટીચ લેવાની જરૂર હોય તો લઈ લેજો. પછી એણે એમને પૂછ્યું તમારે મેડિક્લેમ છે? મેં કીધું હા મેડિક્લેમ છે. તો કે કાંઈ વાંધો તો એડમિટ થવું પડશે. કે મેં કઈ વાંધો એડમિટ થઈ જઈએ. પછી અમે એડમિટ થયા. પછી રાતના 10 પછી ત્યાં એ લોકો સ્ટીચ લેવા માટે ઓટીમાં લઈ ગયા અને કલાકની આજુબાજુની અંદર એ લોકો પછી તરત જ ઓટીમાંથી પાછા લઈ આવ્યા અને હમણાં ત્યાં બેડની અંદર અમારા રૂમમાં શિફ્ટ કરી દીધો. અને સવારે બોલતો ચાલતો ને બધું હરતો ફરતો હતો, બીજી કોઈ તકલીફ હતી નહીં કોઈ જાતની. એટલે અમે કીધું કે રજા ક્યારે આપશે? કે તમને સાંજે 24 કલાક થાય એટલે અમે રજા આપશું. તમે 7 વાગે વાત કરી કે ભાઈ હવે રજાનો ટાઈમ થઈ ગયો તો તમે અમને બિલ આપી દો અને રજા આપો. તો કે હજી ઉપરથી કઈ પેલો એપ્રુવલ નથી આવ્યો એટલે અમે તમને રજા ન આપી શકીએ. તો એમાં જતા થતા કલાક 1.5-2 કલાક વહી ગઈ. તો 10:40 અમને ત્યાંથી એ લોકોએ ડિસ્ચાર્જ કર્યા અને પછી લાસ્ટમાં ફાઇનલમાં ઠેઠ અમને બિલ આપ્યું. ત્યારે બિલ જોઈને અમને એકદમ આશ્ચર્ય થયું કે આ સર્જરીના 1,60,910 કઈ રીતે હોઈ શકે? બરાબર છે. એટલે અમે જોયું પછી તો ઠીક છે, અમે બીજી લાંબી ના ચર્ચા કરી છે કોઈ જાતની છે. અમે લઈને અમે સીધા ઘરે વહી આવ્યા. પછી 2 દિવસ અમે રાહ જોઈ. પછી આજુબાજુ લોકોને અમુકની સલાહ લીધી તો અમુક લોકો એમ કીધું કે ખરેખર તમારે આને ઓલું કરવું જોઈએ. જાગૃત નાગરિકે તમારી ફરજ છે કે તમારે આ હોસ્પિટલની સામે એને જાણ કરવી છે કે ભાઈ આ ખોટું બિલ છે, અથવા તો મીડિયામાં તમારે કોઈ પણ જગ્યાએ કહેવું જોઈએ. એટલે અમે આ પ્રોસેસ કરી અત્યારે. અને જો એ લોકો નહીં અમને કોઈ પણ જાતનો પ્રત્યુત્તર આપે કે આમાં નહીં ઓલું થાય તો અમે કાયદાકીય રીતે કાનૂની સલાહ લઈ અને આગળ વધશું. એમાં ઘણી વખત એવું છે કે ડોક્ટરનો જે ચાર્જ ખરેખર હોવો જોઈએ એના કરતા અનેક ગણો હોય છે. આજે હું મારી વાત કરું તો મને પોતાને મારા 2 સર્જરી કરેલી, એક પ્રોસ્ટેટ અને હર્નિયાની. તો 7 દિવસ સુધી હું હોસ્પિટલમાં રોકાયેલો તો મારે 1 લાખનું જ બિલ આવેલું ફક્ત. 7 દિવસનો ચાર્જીસ એમાં બધું આવી ગયો, 2 ઓપરેશન આવી ગયા અને 7 દિવસ 15 દિવસની મેડિસિન પણ અમે આપી દીધી. આમાં 1 લાખની અંદર એ પતી ગઈ સર્જરી. આમાં કોઈ સર્જરી હતી જ નહીં, સ્ટીચ જ લેવાના હતા. સ્કિન તો ફાટી ગયેલી હતી, એને ક્લીન કરીને એમને રાખી દે, સીધો સ્ટીચ જ લેવાનું હતું. આ વસ્તુ છે. એ તો અંદર એ લોકોને ઈશ્વર જાણે, મને ખબર ન, અમે તો બહાર બેઠા હોઈએ, અમને ખબર ન હોય. અને એના જે બીજો કોઓપરેટિવ ડોક્ટર ને પેલા ડોક્ટર ને બધાને વિઝિટની અંદર મોકલતા હોય, કોઈ હાથ પણ અડાડતા નથી. આવીને કેમ છો હાલો હાય કરી અને એ લોકો નીકળી જાય અને એનો બિલ ચાર્જ લગાડે છે આની અંદર. અને આ તો ખરેખર થવું જ ન જોઈએ. જો ખરેખર કોઈ પણ પેશન્ટની એમ કે ભાઈ રિક્વાયરમેન્ટ હોય કે મારા દર્દીને તકલીફ છે આ ડોક્ટરની વિઝિટ લેવડાવો, તો જ ખરેખર એને ડોક્ટર મોકલવા જોઈએ. ન મોકલે શું કામ બીજા અનેક લોકો, અસંખ્ય લોકોને મોકલે છે. બિલકુલ યોગ્ય નથી લાગતો. શું લેવું અને એને ડોક્ટરે પ્રાથમિક સારવાર કરી અને પેલી સાફ કરી અને જોયું તો પછી હાથ ને પગ ને બધું જોયું, ચેક કર્યું બધું કે આમાં બીજે કોઈ જાતની ઈજા નથી કે હાથ ઉપર છે. તો છે મેડિક્લેમ છે છોકરાનો. પેલા તો છે ને અમે ગયા ઇમરજન્સીમાં એટલે છોકરો પોતે હાલીને જો સ્ટ્રેચર લેવા સ્ટ્રેચરમાં બેસવાની જરૂર નહોતી, હાલીને જ વોક કરી અને અંદર ગયા એને. ઓકે, નજીક હોવાનું. છોકરાનું નામ શું છે? એનિલ. એનિલ પટેલ. ઉંમર શું છે? ઉંમર વર્ષ 9. તો હાથમાં લાગી ગયું એટલે પછી મમ્મી જ લઈ ગયા ને ઇમરજન્સીમાં? હા, મમ્મી એના એને મમ્મીની પાછળ બેઠો તો સ્લીપ થઈ ગયું અને એક સાયલેન્સરનું પતરું હતું એને લાગી ગયા, હાથ ફસાઈ ગયો. અમારું એક્ટિવા હતું ને, એક્ટિવા સ્લીપ થઈ ગયું, પાછળથી પડી ગયો એટલે એને સાયલેન્સરની ઉપર પતરું હોય ને એ હાથમાં, એમાં હાથ ભરાઈ ગયો અને હાથ કાઢવા ગયો એટલે છોડાઈ. રાત્રે 10:40. 10:40 ડિસ્ચાર્જ 5/3/10:40. ઓકે કાકા. ડિસ્ચાર્જ 5 તારીખે 5/3. 5 માર્ચ. પટેલ હવે ક્યારે દાખલ કર્યો હતો? 4 તારીખ 4 માર્ચ. હા, 4/3/2025 7:35 સાંજે. હા જી, સાંજે 7.
વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટ બાબતની વાત છે. અને એટ ધ સેમ ટાઈમ જે પેશન્ટનું જે ફેમિલી છે તેમને ડિટેલ આપણે સમજ આપી શક્યા છીએ. અને ત્યારબાદ રિમેનિંગ જે પાર્ટ છે તે ફોલોઅપમાં ડૉક્ટર્સની સાથે આવશે ત્યારે આપણે એની બધી માહિતી લઈ શકશું. સાહેબ, પેશન્ટ સાંજે 7:32 દાખલ થયું છે. જી. એની પહેલા સવારે 11 વાગ્યે અને 10:47 સવારે મોર્નિંગ ડૉક્ટર હાર્દિક દમસાણીયા એમની વિઝિટ કરે છે. જી. એ પેશન્ટનું એક્સિડન્ટ સાંજે થયું છે, તો સવારે ડૉક્ટર કેવી રીતે આવ્યા, બધી ટ્રીટમેન્ટ કરી, એના ચાર્જિસ બિલમાં છે. જે આપણે જોયું સર તે પ્રમાણે જે આપે જણાવ્યું તે પ્રમાણે એકવાર ડિટેલ જોયું અમે બિલ, અને રાત્રે સરની વિઝિટ થઈ છે. ડોક્યુમેન્ટેશન અને ટેકનિકલ એરરના લઈને એ 10:45 સમવેર ટાઈમ છે, જે રાતની વિઝિટ છે પણ AM તરીકે કેપ્ચર થઈ છે. અધરવાઇઝ એમની વિઝિટ ડોક્યુમેન્ટેડ છે. સાહેબ, આ ચાર્જિસ તમે કઈ રીતે જુઓ છો? કારણ કે 61,000 ડૉક્ટર હાર્દિક દમસાણીયા ચાર્જ કરે છે. અન્ય ડૉક્ટર્સ એના કો સર્જન્સ છે, બધા 15,000 20,000 એમ અલગ અલગ ચાર્જિસ છે. તમારા મતે આ યોગ્ય છે ચાર્જિસ? સર, જે મેં તમને સમજ આપી તે પ્રમાણે દરેક ચાર્જિસ રિલેટિવ્સ અને જે શિડ્યુલ ઓફ ચાર્જિસ ઇન્સ્યોરન્સ છે તે પ્રમાણે અપ્રૂવ ચાર્જિસ છે. અને બિફોર ફાઇનલાઇઝેશન એ બધા ચાર્જિસ વેલિડેટ થતા હોય છે ને તે જ રીતે થાય છે. સામાન્ય રીતે કોઈ ઓપરેશન કરતા હોય તો 60,000 માં પતી જતું હોય છે. આ ખાલી જોવાના 60,000 ચાર્જ એટલે કયો ચાર્જ આમાં લાગ્યો છે? સમજો નહીં, જોવાના એટલે ઓપરેશન કોઈ કરે તો 60,000 માં પતી જશે. આમાં કેવું છે સર, આપણે અમે એડમિટ છો, તમને હું પૂછવા આવું છું કેમ છો કેમ નહીં, ને તમારો હાથ પકડું છું, આના 61,000 રૂપિયા હોય તમને કંઈ સમજ ફેર થાય છે. જે શિડ્યુલ ચાર્જિસ થયા છે તે ડિટેલ તમે એકવાર સમજી લો. સર્જરી એક જ વખત થઈ છે. સર્જરી એક જ વખત થઈ છે. એમાં 1.5 લાખ રૂપિયાથી વધારે બિલ આવે એમ. સર, હું પાછો એક જ રિપીટ પાછો કરીશ. જે પણ ચાર્જિસ છે સાહેબ, એક ટાંકો 12,000 નો થયો. સાહેબ, એક જ થયા પ્રશ્ન છે સાહેબ. અને ડોક્ટર હાર્દિક દમસાણીયા છે, એમનો 61,120 રૂપિયાનો ચાર્જ લગાડ્યો છે. તો સાહેબ, આ ચાર્જ કેનો એમ? કયા બાબતનો ચાર્જ? એને એવું શું કર્યું કે આ 61,000 રૂપિયાનો ચાર્જ લાગ્યો? જે પણ ચાર્જિસ થયા છે તે આપણા અપ્રુવડ SOC પ્રમાણે થયા છે, ડિટેલ એક્સપ્લેનેશન અને સંમતિ સાથે થયા. થેન્ક યુ. જે 7 થી 8 ટકાનું બિલ 1,60,000, આ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ શું કહેવા માંગશે? સો એ બાબતે એક કેસ સમરી જે છે તે હું તમને રીડ કરી બતાવું છું. સો 9 વર્ષનો બાળક હેનિલ ચિંતનભાઈ માકાણી 4 માર્ચે લેટ ઇવનિંગમાં એવો એક રોડ ટ્રાફિક એક્સિડન્ટની સાથે અહીંયા આવ્યા હતા. અને અમીન માર્ગ પર એમનું એક્સિડન્ટ થયેલું હતું ને ત્યાંથી વોકહાર્ટ હોસ્પિટલ ઇમરજન્સીમાં એમને લાવવામાં આવ્યા હતા. જ્યારે એમને અહીં લાવેલા ત્યારે એમના જમણા હાથે એક મોટું CLW કહેવાતું હોય છે, એટલે એક મોટો ઘા હોય છે જેને બ્લીડિંગ હતું અને એની સાથે એ વૂન્ડ કન્ટામિનેટેડ હતું અને એની અંદર ડસ્ટ અને ડેબ્રીસનું કન્ટામિનેશન હતું. ઇમિડિયેટલી આપણે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટની ટીમે એને એસેસ કર્યા અને આપણા ઓર્થોપેડિશિયન ડૉક્ટર હાર્દિકભાઈની અધ્યક્ષતામાં એમની ટીમે પૂરું એસેસમેન્ટ કર્યું. એસેસમેન્ટ કરતાં જણાવ્યું કે વૂન્ડમાં બ્લીડિંગ ઓનગોઈંગ છે અને એની સાથે એની ઇમરજન્સી સારવાર કરવી પડે એમ છે, એને ઓપરેશનમાં લેવું પડે. કારણ કે આ પ્રોસિજર જનરલ એનેસ્થેસિયામાં કરવી પડે. 9 વર્ષનું નાનું બાળક હોય, એમના જે પ્રેઝન્ટ વડીલ હતા એઓને જે રિલેટિવ્સ હતા તેમને એ બધી સમજ આપી અને ત્યાર પછી એમને પ્રોસિજર રિલેટેડ જે આપણી કાર્યવાહી થતી હોય તે બધી એમને ડિટેલ આપી. કારણ કે આ રોડ ટ્રાફિક એક્સિડન્ટનો કેસ હતો એટલે માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં એમનો મેડિકો લીગલ કેસ તરીકે પણ આપણે રજિસ્ટ્રેશન કર્યું છે. અને પોલીસને જાણકારી પછી રિલેટિવના ડિટેલ કન્સન્ટ પછી આપણે એને સર્જરીમાં લીધું છે. સર્જરી પહેલાં આપણે એમના પીડિયાટ્રિશિયન અને એનેસ્થેટિસ્ટની ફિટનેસ પણ થતી હોય છે, જેથી કરીને બાળકને એનેસ્થેસિયા રિલેટેડ જોખમ કેટલું છે તે પણ આપણે ઇવેલ્યુએટ કર્યું અને એ પછી બધું ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સર્જરી માટે સેમ ડે આપણે એને લીધું, સો દેટ આપણું એનું જે વૂન્ડ છે જે ઇન્ફેક્ટેડ છે તેનું ઇન્ફેક્શન વધારે એને શરીરને નુકસાન ના કરે અને એટલા માટે ઇમરજન્સી સર્જરી કરવી પડી હોય. આફ્ટર કન્સન્ટ ડિટેલ આપણે સંમતિ લીધા પછી
સંમતિમાં પ્રોસિજર સંમતિ પણ આવી જાય અને એસ્ટિમેશન સંમતિ પણ આવી જાય. ડિટેલ બિલિંગ સંમતિ પછી આપણે એને સર્જરીમાં લીધું છે, ઇમરજન્સી સર્જરીમાં. અને પેશન્ટની સર્જરી સારી રીતે પતી. રાત્રે એમને રૂમમાં શિફ્ટ કર્યા. બીજે દિવસે રાત્રે એમને આપણે ડિસ્ચાર્જ કરી શક્યા. આ પૂરી કાર્યવાહી એકદમ સ્મૂથલી સારી રીતે પતી છે અને નેક્સ્ટ ડે એમને સાંજે લેટ ઇવનિંગ ડિસ્ચાર્જ કરી શક્યા. અને 8 તારીખે પાછા એવો ફોલોઅપમાં આવેલા હતા. જ્યારે ફોલોઅપ એટલે કે ઓપરેશન થયાના ડિસ્ચાર્જ થયા પછી આપણે એમને પાછા બોલાવતા હોઈએ ડ્રેસિંગ કન્ડિશન જોવા માટે. ડૉક્ટરે એ ડ્રેસિંગ કન્ડિશન વગેરે ડિટેલ એક્ઝામિન કરી અને એ પ્રમાણે એમના પ્રમાણે વૂન્ડ ચોખ્ખું છે અને હીલિંગ સારું ચાલી રહ્યું છે. મતલબમાં ઓપરેશનનું જે અગત્યનું આપણું કામ હતું તે પૂરું થયું અને હવે પેશન્ટ રિકવરી ફેઝમાં છે. અને ત્યાર પછી એમને જે ટાંકા તોડવાની વિધિ છે તે 15 થી 20 દિવસ પ્રમાણે જે મેડિકલ ગાઈડલાઇન છે તે પ્રમાણે ચાલે છે. આ દરમિયાન ઇમરજન્સી મેડિકલ મેનેજમેન્ટમાં જે પણ આપણે જરૂરી માહિતી પેશન્ટ અને એમના રિલેટિવ્સને આપી છે. રિલેટેડ ચાર્જિસ જે ઇન્સ્યોરન્સ કંપની અપ્રૂવડ શિડ્યુલ ઓફ ચાર્જિસ પ્રમાણે ચાર્જ થયા છે, જેમાં પણ સંમતિ રિલેટિવની રહી છે અને ડિસ્ચાર્જ વખતે પણ એમને કોઈ પણ ડિસ્કશન જે પણ એની સમજ માહિતી આપ્યા પ્રમાણે એમને સારી રીતે આપણે ડિસ્ચાર્જ કરી શક્યા છીએ. ટાઈમલી અને ઇફેક્ટિવ એમની ઇમરજન્સી ટ્રીટમેન્ટ થઈ ગઈ અને આજે બાળક સેફ સિક્યોર છે અને એની સારી રિકવરીના પંથે છે. શેલ્બી હોસ્પિટલ અને એની ટીમ હંમેશા હાઈએસ્ટ ક્વોલિટીની સર્વિસ આપવા માટે કટિબદ્ધ છે અને કોઈ પણ ઇમરજન્સી સર્વિસીસ માટે છેલ્લા ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રની જનતાને આપણા સેવામાં જોડાયા છીએ. ખાસ કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ અને ન્યુરો ઇમરજન્સી વગેરેની સુપર સ્પેશિયાલિટી સર્વિસીસ માટે ઇમરજન્સી સારવાર એ બહુ ક્રિટિકલ થઈ જતી હોય. ઘણીવાર હાથ પગ અથવા ઇવન જીવનના બચાવ માટે એ બધી સારવાર આપણે સારી રીતે આ પેશન્ટમાં એક્ઝિક્યુટ કરી શક્યા છીએ. સાહેબ, તમે